નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. લક્ષ્મીનગરથી કેટલાક ખેડૂતો મોરબી તાલુકાના મારી સાથે જોડાયા છે. જેતપર ગામે અમે ઊભા છીએ. આશરે 11 દિવસ જેટલું ઉપવાસ આંદોલન ચાલ્યું છે. હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એટલા દિવસથી ખેડૂતો ભૂખા બેઠા છે, પણ સરકારે હજુ નિર્ણય લીધો નથી. શું કહેશો? ખરેખર તો સરકારે બહુ સિરિયસલી આ મુદ્દાને લેવાની જરૂર છે. જેમ ખેડૂત ધરતી ચીરી અને ધન પેદા કરે છે, એવી જ રીતે સરકારને મૂળિયા હોતી પણ ઉખાડી શકે છે. જો ખેડૂતના હિતમાં જો નિર્ણય ન આવે તો એનું પરિણામ એને બહુ ભયંકર ભોગવવું પડશે. કારણ કે ખેડૂત એક થાય ને જગતનો તાત, તો ગમે એને ફેંકી દઈએ. કારણ કે ખેડૂત છે અને ખેડૂત હતો ત્યાંથી જ આવ્યું હતું, અને ખેડૂએ ઊભો કરેલો અને ખેડૂએ મોટો કરેલો. અને જો ખેડૂતના વિરુદ્ધમાં જાય તો ખેડૂને જ્યારે વિરોધ કરતા અને વિરોધ કરવાનું ચાલુ કર્યું ને, તો કોઈ પણ ભોગે ખેડૂને કોઈ રોકી નહીં શકે. કારણ કે ખેડૂ હવે જાગી ગયા છે. ખેડૂને હવે ખ્યાલ આવી ગયો છે કે ખરેખર સત્ય શું છે. કારણ કે અત્યાર સુધી તો ખેડૂને અંધારામાં રાખી અને ઘણા બધા કામ થતા અને ચૂંટણી ટાણે ફોલાવી દેતા, પણ હવે એવું નહીં ચાલે. કારણ કે હવે ખેડૂને ખ્યાલ આવી ગયો છે કે ચૂંટણી આજ આવે તો ભલે કે કાલ આવે તો ભલે, પણ ખેડૂ એકતા હવે તૂટવાની નથી. ખેડૂને કોઈ તોડી નહીં શકે. કારણ કે હવે રાજકારણથી ખેડૂ પર છે. રાજકારણીને કોઈ એન્ટર નહીં કરવા દે, અને ખેડૂના હિતમાં એ લોકોને નિર્ણય લેવો પડશે. અને જો નિર્ણય નહીં લે તો એની સજા ભોગવવાની તૈયારી રાખે. કારણ કે ખેડૂત હવે એનો આત્મા જાગી ગયો છે. બીજું કે એટલા દિવસથી જે ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે એની તબિયત કેવી છે? બહુ ભયંકર તબિયત છે. કારણ કે લીવરમાં પણ સોજો આવી ગયો છે. મયુરભાઈને હમણાં પડી ગયા હતા, ચક્કર આવી ગયા હતા મેહુલભાઈને. છતાંય જો કોઈ તંત્રને એટલી ઘોર બેદરકારી કહેવાય કે આ લોકો એની પાછળ કે એના કેર નથી લેતા. ખરેખર એને નિવેડો લાવવો પડે. અને જો નિવેડો નહીં લાવે અને જો કાંઈ પણ અનિચ્છનીય ઘટના ઘટી ને, તો પછી ખેડૂને વારવો બહુ અઘરો પડવાનો છે. કારણ કે ખેડૂત હવે એક લિમિટ આવી ગઈ. ખેડૂને સહન કરવાનો સમય પૂરો થઈ ગયો છે. જો એને સહન કરવાનો વારો આવ્યો ને, તો બહુ ભયંકર પરિણામ ભોગવવું પડશે. આ ખેડૂતભાઈ એટલો ઉત્સાહ છે, પોતે ગૌશાળા ચલાવે છે. શું નામ છે તમારી ગૌશાળા? રાજેશભાઈ, રાધેકૃષ્ણ ગૌશાળા, મોરબી. 300 ગીર ગાયો છે. હું રાજકોટથી અહીં આવી રહી હતી, તો આશરે 1 કલાકથી મારી રાહ જોઈને ઊભા હતા કે બેન, અમારા ઘરની જે ગાયો છે એના સ્પેશિયલ દૂધના પેંડા તમારા માટે લઈને આવ્યો છું. એટલે જ્યાં જ્યાં જઈએ ત્યાં ખેડૂતોનો એટલો ભાવ જોઈએ છીએ. ગઈકાલે સુરેન્દ્રનગરમાં એક ખેડૂતો આખું મોટું પ્લાસ્ટિક બેગ લીંબુનું ભરીને લઈ આવ્યા. મારી વાડીના લીંબુ છે. અહીંયા આવી તો આ ભાઈ મારા માટે એની ગૌશાળામાંથી પેંડા લઈને આવ્યા કે બેન, તમારે રાહ જોઈને ઊભા છીએ, પેંડા લઈને આવ્યા છીએ. એટલે ખેડૂત ભાઈઓનું સમર્થન મળી રહ્યું છે, સહકાર મળી રહ્યો છે. અને એટલા માટે કારણ કે ખેડૂતોના પ્રશ્નો જટિલ છે, એ પ્રશ્નો ઉઠાવી રહ્યા છીએ અને ખરેખર ખેડૂતોને ન્યાયની જરૂર છે. આ લડત કોઈ એવી નથી કે ભાઈ મોજ શોખથી ઉનાળો છે અને ખેડૂતો ફ્રી છે બેઠા, કંઈ ભાગવત કથા ચાલે છે. તકલીફ છે. ગામોગામથી જે રાત્રે બહેનોની બસો આવે છે, એટલા ઉત્સાહ સાથે નાના બાળકો પણ જોડાય છે. બહેનો દાતરડા લઈને આવે છે અને બહેનોની જે વાતો સાંભળો તો એમ કે અંદરથી અમારે કકડાટ છે, અંદરનો આ રોષ છે. આટલા દિવસ પછી એ જો પ્રશાસન ન જાગતું હોય તો પછી એ બાબત વિચારવા જેવી છે. આપણે જે મૃદુ અને મક્કમતાની વાત કરીએ છીએ, શું આ મૃદુતા અને મક્કમતા છે? અને જો એ હોય તો આ ન હોય. બે વાત એક સાથે શક્ય નથી. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ, મોરબી જેતપરથી.